અમદાવાદમાં ડીજેના વાહનમાં આગ લગાવી દેવામાં આવી અને આગ લગાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 4 લોકોએ મોડી રાત્રે વાહનમાં આગ લગાવી દીધી હતી। મોઢા પર રૂમાલ બાંધીને કેટલાક શખ્સો આવ્યા અને ગાડીને આગ ચાંપી દીધી। અંગત અદાવતમાં આગ લગાવી આરોપી ફરાર થઈ ગયા। આ મામલે શાહપુર પોલીસે તપાસ હાથ ધરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી। તો અમદાવાદની આ ઘટના છે શાહપુર વિસ્તાર પાસેની કે જ્યાં ડીજેના વાહનમાં આગ લગાવી દેવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક શખ્સો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને ડીજેના વાહનને આગ ચાંપી દીધી। અંગત અદાવતમાં આગ ચાંપી દીધી હોવાની ઘટના છે। તો બીજી બાજુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ડાબી બાજુના આ સુરતના દ્રશ્યો છે કે જેમાં મર્સિડીઝ કારમાં એક શખ્સ આવી જ રીતે આવ્યો, મોઢા પર રૂમાલ બાંધીને, અને તેણે મર્સિડીઝ કારને આગ ચાંપી દીધી હતી। આ કાર માલિકે આ શખ્સ સામે અત્યારે ગુનો દાખલ કરાવ્યો છે, એફઆઈઆર દાખલ કરાવી છે। આ બંને દ્રશ્યોમાં એક સામ્યતા છે। અંગત અદાવતમાં અથવા તો ઈર્ષાને આધારે આગ ચાંપી દેવામાં આવી વાહનોમાં, અને હાલ બંને ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજમાં બંને ઘટના કેદ થઈ ગઈ છે।